આ ભેંસ કેટલી સરસ છે. આ તો આ ભાગમાં જ આવી જોઈએ. ના ના બાલાય બોલ મોટા શું કામ? જો ભાઈ આમાં આપણે બધા જમીનના તો ભાગ પાડી દીધા પણ આમાં જે આપણે ભેંસ છે એનો ભાગ પાડવાનો છે. ના ભાઈ ભેંસ તો મારા ભાગમાં જ આવશે, એ ભૂલી જવાનું. મારા ભાગ લેવાનો ભેંસનો મારા જ લેવાનો મારે જ લેવાનો, તારે નહીં, મારે ભાગ લેવાનો. બરોબર? શું માથા કૂટ અમારા પિતાની મિલકતના બધા ભાગ પડી ગયા, પણ એક ભેંસનો ભાગ પાડવાનો છે. એમ તો માથાકૂટ ના કરશો, રાજા જોડેથી ને લઈ આવો. સારું. એને અમે આ ન્યાય માટે આવ્યા છીએ. શેના ન્યાય જોઈએ છે તમારે? અમારા જમીનના અને મિલકતના બધા ભાગ પડી ગયા છે પણ હવે એક ભેંસ છે એનો ભાગ પાડવાનો છે. ભેંસ તો મારા ભાગમાં જ આવશે. મારે ના ભેંસ તો મારા ભાગમાં આવશે. ના, મારા ભાગમાં જ આવશે. હા, તમારી વાત સાંભળે પછી અમે એક નિર્ણય પર આવ્યા છે, બરાબર? મેં બધી મિલકતનો નિર્ણય પાડી લીધો. તો હવે ભેંસ તો ભાગ રહી ગયો, તો ભેંસને હવે કસાઈ ગઠન કરાવી દેવી અને એક ભાગ તમને આપી, એક ભાગ તમને આપી. મંત્રીજી જાઓ કસાઈ બોલાય આવો. જી મહારાજ. એ કહેતા તને મહારાજ નો આદેશ છે, તારે ભેંસને કાપવાની છે. મહારાજ નો આદેશ છે તો મારે આવું જ પડશે. ચાલો. રહેવા દે મહારાજ, તમે ભેંસનું કતલ ના કરશો. ભેંસ મારે નથી જોઈતી, એ હું મારા મોટા ભાઈને જ આપી દઈશ. કારણ કે હું બૌદ્ધ ધર્મમાં માનું છું, જેમ કે ચોરી ન કરવી, હિંસા ન કરવી, નશો ન કરવો અને વ્યભિચાર ન કરવો. હા, વાંધો નહીં. તમે જે બોલ્યા બૌદ્ધ વિશે મને સારું લાગ્યું. હું પણ મારા રાજ્યના આ વિચાર ઉપર પાલન કરવાનો આદેશ આપું છું. આપણે રાજઘરાણામાં જાઓ અને ભગવાન પુત્રની સોનાની મૂર્તિ બનેલા વ્યક્તિને ભેટ કરો. જી મહારાજ. તમે જે ભગવાન વિજ્ઞાનનો ઉપદેશ આપે મને બહુ સારા લાગે. હું મારા દેશમાં મારા રાજ્ય મારું પાલન કરાવીશ. તમે સતત આ વિચારધારામાં કાર્ય કરજો. જય ભીમ, નમો બુદ્ધાય.